એક તરફી પ્રેમ પ્રકરણની સાથે સાથે પ્રણય ત્રિકોણના પ્રેમ પ્રસંગનો ઘાતક અંજામ આવ્યો છે. પૂર્વ પ્રેમીએ પ્રેમિકા અને તેના હાલના પ્રેમીને સરેઆમ મોતને ઘાટ ઉતાર્યા છે. આ ઘટના છે વાપીની, જ્યાં ગીતાનગર વિસ્તારમાં જાહેરમાં જ એક યુવક અને યુવતી પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને યુવતી લોહીથી લથપથ ભાગી હતી. જોકે થોડી આગળ જઈને પડી ગઈ હતી. એક રિક્ષા ચાલકે તેને ઉચકીને હોસ્પિટલ પહોંચાડી, પરંતુ યુવતીએ દમ તોડી દીધો. આ સમગ્ર ઘટનામાં પ્રથમ પ્રેમી સાથે યુવતીએ લગ્નની ના પાડી હતી, પરંતુ અન્ય યુવક સાથે તેના સંબંધ હતા, જેની જાણ થતાં જ પૂર્વ પ્રેમીના મનમાં બદલાની આગ ઉપડી અને પ્રેમિકા સહિત નવા પ્રેમીની જાહેરમાં હત્યા નિપજાવી દીધી. હાલ હત્યારો પૂર્વ પ્રેમી પોલીસ પકડમાં છે. એક પ્રાઇવેટ કાર પાર્કિંગમાં એક યુવક અને યુવતી બંને જણા ઊભા હતા. આ દરમિયાન એક અજાણ્યા ઈસમે આ યુવક અને યુવતી ઉપર છરીથી હુમલો કરેલો. આ હુમલામાં યુવકનું સ્થળ ઉપર જ મૃત્યુ થયેલું અને યુવતી સારવાર દરમિયાન મરણ ગયેલ. આ અજાણ્યો યુવક હુમલો કરીને ભાગવા જતો હતો. તે દરમિયાન સ્થાનિક પબ્લિક અને પોલીસે આ યુવકને પકડી પાડેલો. વાપી ટાઉન પોલીસે આ બાબતે એફઆઈઆર રજીસ્ટર કરી અને તપાસ શરૂ કરેલી છે. જે હુમલો કરનાર વ્યક્તિ છે એનું નામ છે ચંદન ગુપ્તા, જે વાપીના ગીતાનગર વિસ્તારમાં રહેલ છે.